ભુજમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની 95મી પુણ્યતિથિએ નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા હારારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજે રાષ્ટ્રની અને ભારતની આઝાદીથી પહેલાં અનેક વીર પુરુષો, અનેક ક્રાંતિકારીઓએ જ્યારે પોતાને મન બનાવ્યો, પોતાના સ્વાર્થથી ઉપર જઈને રાષ્ટ્રના હિત માટે, સામૂહિક હિત માટે, ફાયદા માટે, એવા શ્યામજી કૃષ્ણ વર્મા પણ એક ક્રાંતિકારી હતા. ઘણી વખતે આઝાદી મળ્યા પછી જે મળી જાય છે એની કિંમત આપણે નથી સમજતા, પણ આઝાદી નથી મળતી, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધીની ભૂખ હોય છે. આવા અનેક રાષ્ટ્રવીરોએ આ રાષ્ટ્ર માટે, આઝાદી માટે ચળવળમાં જેટલું પોતાની રુચિ, પોતાની આવડત પ્રમાણે કામ કરીને, વિદેશમાં રહીને રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્રના યુવાનોને ક્રાંતિકારીનો બોધ આપી અને રાષ્ટ્રના આઝાદી માટે મોટું કામ કર્યું છે એવા શ્યામજી કૃષ્ણ વર્માને આપણે આજે બધા ભેગા થઈને એને શ્રદ્ધાંજલિ વંદન કરીએ છીએ. ખાસ કરીને જે લોકો નામી અનામી આવા પ્રસંગોથી, આવા એના જન્મ કે પુણ્ય નિર્માણ તિથિથી આપણે એનામાંથી કંઈક બોધ લઈ, હમણાં જ મારથી નીકળી ગયું કે 25, 50, 60, 100 વર્ષ પહેલાંના આપણે હાર જ પહેરાવશું તો આપણામાંથી કોઈક તૈયાર થાય આવતા પેઢી આપને પણ ક્યાંક યાદ કરે એવું સાર્વજનિક કામ, રાષ્ટ્રના હિત માટે કામ, જેમાં સ્વાર્થ ન હોય. અને જે તે સંતો થયા છે, ક્રાંતિકારી થયા છે, વીર પુરુષો થયા છે, ત્યારે બહુ કિંમતોથી આજે આપણે નરસિંહ મહેતાની વાત કરો, મીરાબાઈની વાત કરો, સંત રોહિદાસનો તો સમાજ બહાર કર્યા હતા, પણ આજે અગરબત્તી થાય છે. તો આપણે પોતે આવાના સિદ્ધાંતો, સ્વભાવ, એનો જન્મનો હેતુ છે, તો એ હેતુ બર આવે. આવા પ્રસંગોથી આપણે પણ કંઈક પ્રેરણા લઈ અને આ રાષ્ટ્ર માટે, આ સાર્વજનિક હિત માટે પોતાના સ્વાર્થને પર મૂકીને કેટલું જીવાય છે, કેટલું થાય છે, આવા પ્રસંગોથી આપણે એની યાદો તાજુ કરી અને કાંઈક એકાદો ગુણ, એકાદો શબ્દ જો પકડીએ આપણે, તો આપણે એ શબ્દને મોટો કરી શકીએ અને રાષ્ટ્ર માટે, સાર્વજનિક હિત માટે આપણે એનું કંઈક કરી શકીએ. એવા ઉત્સવથી આજના ફરીને આપણે એને યાદ કરીને એના જીવનમાંથી કંઈક મેળવી એવી હું આપ બધાને અપીલ કરું છું. અને જીવન છે એ જીવન છે, એ દિવસો પૂરા થઈ જશે, પણ તમે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા લોકો ચોક્કસ યાદ કરે છે. ધન્યવાદ. ભારત માતા કી જય. ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે 95મી પુણ્યતિથિ છે, જે નિમિત્તે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ તથા અન્ય સંસ્થાઓ સાથે તેમના સ્ટેચ્યુ ઉપર હારારોપણ, શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉપસ્થિત થયા છે. આજે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ જે કાર્ય દેશની આઝાદી માટે દેશમાં રહી તથા વિદેશમાં પણ ચળવળ ચલાવી અનેક ક્રાંતિકારીઓ ઊભા કર્યા. ભારતની પ્રથમ સંસદમાં 80થી 85 સાંસદો એવા હતા કે જે લોકો પંડિતજીની ગ્રાન્ટથી કે ઓનાથી આગળ આવેલા. એટલું મોટું કાર્ય હતું, જેના પ્રમાણમાં આજે હજી એમની જેટલી જોઈએ એટલી પ્રચાર પ્રસાર નથી કે માણસોને એટલી માહિતી નથી. તો અત્રેથી મારી મીડિયા વાળા સર્વેને વિનંતી છે કે પંડિતજીની જીવન ચરિત્ર વિશે તમામને માહિતી મળે એ બાબતે વધુને વધુ પ્રયાસ કરે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.